વરસાદ પડ્યો એટલે મગફળી તો અમારે તો બળી ગઈ પણ એ લાવડો ચકુભાઈ ને સારી છે એટલે એને મસ્ત લેતા આવું થોડી બાપા માટે. અલ્યા તારે મેં મગફળી તો ઉખાડી પડી છે પણ હવે ખેતરમાં જવું પડશે નકર ઢોરા પડશે ને બધું ખાઈ જાય નકર બધાથી મગફળી કઈ સીધે મસ્ત સીધે એટલે જોવા મારે જવું પડશે નકર ઢોરા ખાઈ જાય તો માર્કેટમાં એમાં શું ભરાયું તે હેડ્યા ચકુભા હું જોઉં છું ખેતરમાં મગફળી કાઢી એટલે ઊંઘવા દો તો જેડા પર ભાઈ ને હાફ બાપ ના પડ્યા હોય. સારું સારું હેડો. આપનું તો પાછા ભાડે ભાડે હેડવું પડે ને કે પાછા વળી પડ્યા દોય પાછા વળી લોબાથી રસ્તા ઉપર. ખેતરમાં તો આવી ગયો હું હવે સારી દિનચોથી લ્યો મગફળી. મગફળી તો જોરદાર હે. હા ઓયથી લેવા દો થોડી. ફોનની લાઈટ બંધ કરાવજો ને કે હમણાં ચિયો જોઈ જાય ને તો નકમું થાય. ડબલું કાઢવા દેજો મને. પોપો તો સારા બેઠા છે. અમારે જ બગડી ગયું છે બધી મગફળી. એક તો વરસાદે કોઈ રાખ્યું નહીં. અરે મારે છે થોડી બેઠો આવો ને રાતના ચોરી કરે ને મગફળી જોવા જવું પડશે. એટલે તમે પાડોશી છે ને તમે ચોરી કરો થોડી શરમ ના આવે એવું કીધું તો હું તમને ઘરે હાલવા. એટલે મેં તો ટૂંકા પાડ્યા હતા પણ તમે વાવા તો જો મું કીધું આવી જાય ટૂંકા પાડ્યા ને તમે વાભ્યા નતા. તમે એક કે ટૂંકો પાડ્યો નહીં. હું પાડ્યા યાર ટૂંકા. તમે શું વાભ્યા તમે લાગે અત્યારે ઘરથી આવો તો લાગે એવું લાગે હે. હું ઘર ના આવડે તમે ટૂંકા નહીં પાડ્યા. હા રોડો ધબલું ભરાવે કોણ લાઈ લે ધબલું. આ પાડોશ તમે આવી ચોરી કરો તમને શરમ ના હતી. પણ એટલે તમારે ભરિયાવાનો હોય કે ઢોળિયા મની મોની બહાર નીકળી ખેતરની બહાર હેડો અમે જ આવાના વચ્ચે શેડ્યા આવી. આવાના પાડોશ હોય ને તો કોઈ જવાય ના આડી. ત્યાંની મને પહેલા ધબલાનું કીધું હોત ને કે મારે ધબલું જોવે છે તો હું એને ધબલું ભરી નાખું. કાલે નહીં પણ એ પારમ દાડી જેવી મગફળી મુકાય એવી ભરી નાખવી પડશે. એટલે હા સ્ટાર્ટ. હવે તો હું ખાતી બી ઊંઘું બરોબર બીજું કરું છું.